તો પાણી ઉછળવાની ઘટનામાં હવે મોટો ટ્વિસ્ટ આવ્યો છે। મોરબીના વીરપરડા ગામે કૂવામાં પાણી શાંત થયા છે। આજે સવારથી કૂવાનું પાણી શાંત થયું છે। જે સતત 2-4 દિવસથી વિડીયોઝ આવી રહ્યા હતા। કૂવાનું પાણી ઉછળી રહ્યું છે અને અનેક તર્ક વિતર્ક પણ બાંધી રહ્યા હતા લોકો કે શા કારણે આવું થઈ રહ્યું છે। પણ હવે આ મોટું અપડેટ જુઓ કે પાણી હવે શાંત થઈ ચૂક્યું છે। વીરપરડા ગામે કૂવામાં પાણી શાંત થયું છે। કૂવામાં પાણી ઉછળવાની ઘટનામાં મોટું ટ્વિસ્ટ આવ્યો છે। ત્યારે મોરબીથી સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, આટલા દિવસથી જે પાણીને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા હતા, હવે એવી અપડેટ છે કે પાણી શાંત થયું છે, બધું જાણકારી આપશો ત્યાંથી અમને। ચોક્કસ જ મિતન, જે રીતના સોશિયલ મીડિયાની અંદર એક કૂવો છે તે ખૂબ જ વાયરલ થયો અને તેનું જે પાણી છે તે હિલોળે ચડતું જોવા મળતું હતું અને છેલ્લા 4 દિવસથી આ વીરપરડા ગામ જે મોરબીનું છે તે સમગ્ર દેશની અંદર એક ચર્ચાનું કેન્દ્ર છે તે બન્યું અને લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે તે આ કૂવો જોવા મળતો હતો। કુતૂહલ ચોક્કસથી થાય તે સ્વાભાવિક વાત છે, પરંતુ ક્યાંક જિલ્લા કલેક્ટરથી લઈ અને તમામ લોકો છે તેઓએ આ કૂવાની વિઝિટ લીધી અને કોઈ જે હલચલ પાછળ કોઈ ભૂકંપ છે કે તે દિશામાં પણ તપાસ છે તે કરવામાં આવી। પરંતુ આજ સવારથી જુઓ કે પવનની ગતિ અત્યારે 45 થી 50 ની સ્પીડે, એટલે કે પ્રતિ કિલોમીટરની સ્પીડે અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે, પરંતુ કૂવાનું પાણી છે તે અત્યારે શાંત છે તે જોવા મળી રહ્યું છે। એટલું જ નહીં, સાથે સાથે આ વિસ્તારની અંદર અન્ય જે કૂવાઓ આવેલા છે તેની અંદર કોઈ હલચલ નહોતી અને અત્યારે આ જ કૂવાની અંદર હલચલ છે તે જોવા મળતી હતી। આ કૂવાને લઈને રાજકોટ ભૂસ્તર વિભાગના અધિકારીઓ છે તે આજ સવારથી તપાસ કરી રહ્યા છે। કૂવાની વાત કરવામાં આવે તો 18 ફૂટ કૂવાની ઊંડાઈ છે, 33 બાય 33 તેનો વ્યાપ છે અને તેને કારણે એક એવો પણ તર્ક લગાવવામાં આવતો હતો કે આ કૂવાની જે બોર્ડર બાંધેલી છે, જે દિવાલ બનાવેલી છે ને તેની સાથે પાણી અથડાવાને કારણે, હવા અથડાવાને કારણે આ પાણી છે તે હિલોળે ચડ્યું છે। આપણી સાથે આ જે ખેતર છે તેના માલિક પ્રાણજીવનભાઈ સાદરિયા છે, તેમની સાથે વાત કરીશું। પ્રાણજીવનભાઈ, કૂવો ખૂબ જ ચર્ચામાં રહ્યો, અત્યારે પાણી શાંત જોવા મળી રહ્યું છે, શું હકીકત શું છે આની અંદર? કઈ રીતના તમને પેલો વિડીયો બનાવ્યો હતો ને હકીકત અત્યારે શું હકીકત જોવા મળી રહી? મારા તારણ મુજબ તો કૂવાની બોર્ડર ઉપર હવાનું પ્રેશર લાગતું હોય એની સાહેબ પાણી હિલોળે ચડતું હોય એવું લાગી રહ્યું, બાકી બીજું કોઈ કારણ હોય એવું મને નથી લાગતું। આમ કૂવાની વાત કરીએ તો આ કૂવો કેટલા સમય પહેલા બનાવવામાં આવ્યો છે? કૂવાની શું હકીકત? કૂવો બનાવ્યો એને 3 થી 4 મહિના થયા અને એની ઊંડાઈ 18 ફૂટ અને વ્યાસ છે 33 બાય 33નો। આ કૂવો કેવી રીતના તમને જાણ થઈ કે આવી રીતના પાણી આટલું બધું હિલોળે ચડ્યું છે અને આ પ્રકારની સ્થિતિ છે, તો આપણે આનો વિડીયો બનાવીએ, શું કારણ હતું? શનિવારે જે વરસાદ પડેલો ને, હું રવિવારે જોવા માટે આવેલો અને રવિવારે મેં જોયું ને બપોર પછી હું આવેલો તો કૂવો હિલોળે લેતો, પણ તે દિવસે તો મેં એનું ધ્યાન ન દીધું, કદાચ હવાથી થતું હોય કીધું એટલે હું જતો રહ્યો। પાછો રવિવારે બપોર પછી હું પાછો આવેલો ત્યારે પાણી બહાર છલકાય, કૂવાની બહાર છલકાતું હતું, એટલે પછી મેં સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો, કીધું આનું કોઈ તારણ નીકળે તો સોશિયલ મીડિયામાં નાખી તો આ લોકો ચકાસણી કરી અને તજજ્ઞો જે આના માટે શું શેના કારણે થાય એ બતાવે, એના માટે મેં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે બોર રિચાર્જ આપણે કરીએ એમ કૂવો રિચાર્જ કરીએ છીએ તો એને કારણે પણ આ હોઈ શકે, હકીકત શું? કૂવા માટે તો રિચાર્જ માટે તો મેં 5 બાય 5ની કુંડી જો સામે જ બનાવેલી છે અને એની અંદરથી પાઇપ મેં કૂવામાં ઉતારેલો છે, એટલે આ જે હાઈવેની ગટરનું પાણી એની અંદર પડે કુંડીમાંથી કૂવામાં રિચાર્જ થાય। એને લીધે હોઈ શકે? ના, એને એવું તો એમાં તો અવાજ આવ્યું કે કોઈ પહોંચે નથી, અત્યારે પાણી નથી જતું, એટલે એ કારણ નહીં હોય। કલેક્ટરથી લઈ ભૂસ્તર વિભાગના અધિકારીઓએ અહીંયા તપાસ કરી, એમની પ્રાથમિક તપાસમાં તમને શું તેમને જવાબ આપ્યો? એને તો એવું જ કીધું કે કોઈ કૂવાની અંદર તળની અંદર રિચાર્જ થતું હોય અને બીજું એક હવાનું એને બતાવ્યું કે હવાથી થતું હોય। ખાસ કરીને તપાસ તો કરે છે બધા લોકો, પણ અત્યારે કૂવાનું પાણી શાંત છે, આવું કેટલા સમયથી તમને જોવા મળે છે કે સવારના સમયે શાંત હોય ને સાંજ પડે અને કૂવામાં ફરી એક વખત આ પ્રકારના મોજા જેવું હિલોળે ચડ્યું હોય પાણી? આ મુવમેન્ટ રવિવારથી ચાલુ થઈ છે, રવિવારથી પાછી બપોર પછી દરરોજ જોઈ પાણી હિલોળા લઈએ, બાકી સવારમાં શાંત જ જોઈએ। એનું કારણ શું? હવે રાતનો પવન ઓછો હોય ને એને કારણે કોઈ કદાચ પાણી હલચલ ન થતી હોય, બપોર
બપોર થશે 12 વાગશે એટલે પાછું હિલોડે ચડશે. આપણી સાથે અન્ય લોકો છે, તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, આ કૂવાને લઈને ખૂબ જ સોશિયલ મીડિયાની અંદર ચર્ચા થઈ, અધિકારીઓ પણ તપાસમાં આવ્યા. તમે નજરે શું શું જોયું છે આજ દિવસ? આજ પ્રક્રિયા હાલે છે. બપોર પછી આ વસ્તુ થાય છે. સવારમાં અત્યારે પવન ફૂલ છે તો એ નથી થતું. બપોર પછી 2 વાગે, કાલે 2 વાગ્યા 1-1.5 વાગ્યાની આસપાસથી ચાલુ થયું, 7 વાગ્યા લગી ચાલતું હતું. પરમ દિવસે એવી રીતે થયું. પહેલા દિવસે આ ભાઈ વિડીયો ઉતારીને મોકલો તો અમને એમ લાગ્યું આ ખોટું હશે, બરોબર, પણ અમે નજરે પરમ દિવસે જોયું બપોર પછી, ત્યારથી આ વસ્તુ થાય ને આજ પડે એટલે ઓટોમેટિક એની રીતે બંધ થઈ જાય. એવું લાગે છે કે પાણીનું સ્તર વધારે હોય એને લીધે આવું? હવે એમાં 2-3 વસ્તુની પ્રક્રિયા છે. હમણાં ભાઈ આવ્યા હતા ઇન્જિનિયર, પોલો કૂવા જોવા ગયા છે. એનું એવું કહેવાનું થાય કે દરિયાને નજીક થાય છે, બરોબર, એના હિસાબે ભરતીની પ્રક્રિયા બપોર પછી ચાલુ થાય. અત્યારે હમણાં ગયા છે, હમણાં આવશે પાછા. મેં એને પૂછ્યું, એ કે દરિયાના હિસાબે એની પ્રક્રિયા દરિયાની જેમ વેર ચડે ને એવી રીતે આની અંદર એનો હિસાબે કનેક્શન હોય એવું એનું કહેવાનું થાય છે. આપણે પ્રાણજીવનભાઈ પાસેથી જાણીએ. પ્રાણજીવનભાઈ, દરિયો અહીંયાથી કેટલો થાય છે અને દરિયાના કારણે આ પ્રકારની હલનચલન હોઈ શકે ખરા? 10-15 કિલોમીટર અહીંથી સમુદ્ર, પણ મને તો એવું નથી લાગતું એની અસર આટલી બધી પહોંચે. અમને એવું નથી લાગતું દરિયામાં બપોર પછી ભરતીની ઓટ આવતી હોય, પણ એનું કારણ મને નથી લાગતું એવું. બીજા કૂવામાં થવું પડે ને. શું કહેશો તમે, આ જે બધી પરિસ્થિતિ છે ને જી ગૌરવજી, અંદર હિલોડા જે લેતું હતું પાણી, ખૂબ જ લોકોની અંદર જી એક ગૌરવ. તર્ક ચાલ્યા, અત્યારે પાણી શાંત છે, શું કઈ રીતના? મારી ઉંમરમાં મેં આવો કૂવો ક્યાંય જોયો નથી હાલતા. અમે 3 મિત્રો સોશિયલ મીડિયા અને મીડિયા માધ્યમથી અમે જોઈ છે ને ફાઇનલી અમે રફાળેશ્વર જામુડિયાથી અશોકભાઈ ખરાએ નક્કી કર્યું છે કે જોવા જવું છે, પણ અત્યારે એમાં કાંઈ દેખાતું જી નથી. ગૌરવ. ચોક્કસ જ કૂવો છે તે લોકો માટે ક્યાંક આકર્ષણનું કેન્દ્ર છે તે બન્યું છે અને કુતૂહલ આ કૂવાએ ખૂબ જ જગાડ્યું હતું. પરંતુ અત્યારે જ્યારે G24 કલાકની ટીમ અહીં પહોંચી ત્યારે કૂવો છે તે શાંત જોવા મળ્યો. પાણીની હલનચલન કોઈ નથી. પવનની જે ગતિ છે તે પણ અત્યારે 45 થી 50 પ્રતિ કલાકની ઝડપે પવન છે તે ફૂંકાઈ રહ્યું છે. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે અહીંથી 10 કિલોમીટર દૂર દરિયો છે ને તેને કારણે પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. પણ હવે ભૂસ્તર વિભાગના જે અધિકારીઓ છે તે અહીં આવ્યા છે ને તેની તપાસની અંદર શું બહાર આવે છે અથવા તો તે લોકો રિસર્ચ કરે છે તો તેની અંદર શું બહાર આવે છે તે જોવું પણ સૌથી મહત્વનું રહેશે. જી બિલકુલ, આભાર માહિતી બદલ. ત્યારે લોકોની હવે ધારણા અલગ બંધાઈ છે, પણ આપણે બંને દ્રશ્યો બતાવીએ કે જ્યાં એક તરફ ગઈકાલે આ પાણી હિલોડે ચડ્યું હતું અને આ વિડીયોમાં આપ જુઓ કે કેટલું પાણી જે છે તે હિલોડા મારી રહ્યું છે, અને બીજી તરફ આજે આ પાણી શાંત થયું છે. તેના આસપાસના લોકોને પૂછવામાં આવ્યું, જે જમીન છે તેના માલિકને પણ પૂછવામાં આવ્યું, ત્યારે અનેક તર્ક વિતર્ક લોકોમાં સર્જાઈ રહ્યા છે. ભૂસ્તર વિભાગના અધિકારીઓ દ્વારા પણ આ વિશે તપાસ કરવામાં આવી છે કે આખરે આ પાણી હિલોડે કેમ ચડ્યું હતું, અને એ પણ કૂવાનું પાણી.